હેલો ગાઈઝ, મારા એક નવા શોર્ટ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. ને પછી તો આપણે ઈટુના ભઠ્ઠે આવીને હેર સેટ કરવા માંડ્યા ને ઈટુના ભઠ્ઠે પહોંચી ગયા હતા. પછી આપણે ગાડીને પાછી મારી દીધી. ગાડી પાછી મારીને મજૂર આવી ગયા હતા. ને પછી આપણે તાપણું કરવા બેસી ગયા ઈટુના ભઠ્ઠે ને ઈટુના ભઠ્ઠે તાપણું કરીને ચા બા પી લીધી હતી મજૂરની. પછી અંદર કોલસી ને બોલસી બધું નાખતા હતા ઈટું પકવવા માટે. ને પછી ઈટું પકવીને આપણી ગાડી ભરાઈ ગઈ હતી. ગાડી ભરાઈને પછી મજૂરને કહી દીધું પાટી વાટી બધું બંધ કરી દો. ને પછી આપણે ગાડીનો સેલ માર્યો. ગાડીનો સેલ મારીને પછી આપણે ગાડી હાઈવે ઉપર ચડાવી દીધી. હાઈવે ઉપર ચડાવી આપણે કરી હાથીને રનિંગ. ને પછી હાથીને ભૂખ લાગી હતી. પછી હાથીને આપણે ખવડાવી દીધું પેટ ભરીને. પછી આપણે હાથીને કાચ સાફ કરી દીધા. ને કેમ કે મને દેખાતું હતું ઓછું ને પછી હાથી ચડાવ્યો હાઈવે ઉપર. કેમ કે એને ખવડાવ્યું એટલે મને ભૂખ લાગી હતી. પછી હું જમવા બેસી ગયો. ને પછી આપણે ગાડીનો સેલ માર્યો. ગાડીનો સેલ મારીને પાછો આપણો હાથી હાઈવે ઉપર ચડાવ્યો. હાઈવે ઉપર ચડાવીને પછી હાથીને કર્યો રનિંગ કરીને પછી આપણે પહોંચી ગયા સુરેન્દ્રનગર. ને સુરેન્દ્રનગરમાં ગેટ બને છે નવો. અને પછી આપણે ઓફિસે પોગી ગયા. ઓફિસે પોગીને ગાડીને કરી પાર્ક. ને પછી મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો ટાટા બાય.